નમસ્કાર. નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું કિશન દેસાઈ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. નવજીવન ટોક્સના નહેરુ વિશેષ ઉપક્રમના ત્રીજા મણકામાં આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે જાણીતા વાર્તાકાર અને અનુવાદક વિશાલ ભાદાણી. હું એમને મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી કરું. આજના શિક્ષણ જગતમાં લિબરલ સ્ટડીઝ એ વિદ્યાર્થીઓનો ખૂબ મોહિત કરતો વિષય છે. ઘણાક વિદ્યાર્થીઓ આ વિષયમાં અભ્યાસ કરવા માંગતા હોય છે ને આજે ત્યાં લાખોમાં ફી ખર્ચીને જતા હોય છે. ત્યારે મને લાગે છે કે આજનું જે પુસ્તક છે જગતના ઇતિહાસનું સંક્ષિપ્ત રેખાદર્શન એ લિબરલ એજ્યુકેશનનું એક પાયારૂપ પુસ્તક છે. જવાહરલાલ નહેરુ આ પુસ્તકમાં નોંધે છે કે છોકરા છોકરીઓ માત્ર એક જ દેશનો ઇતિહાસ શીખે અને તેમાં ઘણી બધી વાર્તો તેઓ કેટલીક તારીખો અને હકીકતો જ ગોખી કાઢે એ મને જરાય પસંદ નથી. ઇતિહાસ એ તો એક સળંગ સૂત્ર અને અખંડ વસ્તુ છે. દુનિયાના ઇતર ભાગોમાં શું બન્યું એનાથી માહિતગાર ન હોઈએ તો આપણે કોઈ એક દેશનો ઇતિહાસ પણ બરાબર સમજી નથી શકતા. હું ઉમેદ રાખું કે આ સંકુચિત દ્રષ્ટિથી કેવળ એક બે દેશ પૂરતો નહીં પણ આખી દુનિયાનું અવલોકન કરી વ્યાપક દ્રષ્ટિથી તું ઇતિહાસ શીખે. ઇન્દિરા ગાંધીને નહેરુ આ પુસ્તકમાં પત્રો દ્વારા જગતના ઇતિહાસનું એક સંક્ષિપ્ત રેખાદર્શન આપવા માંગે છે. તો શિક્ષણ જોડે જ કામ કરતા લોકભારતીથી પધારેલા વિશાલ ભાદાણીને વિનંતી કરું કે આવો નહેરીની દ્રષ્ટિનું આ જગત આપણી આગળ ખોલી આપે. વિશાલ ભાદાણી. पुरानी किताबों के पन्नों की खुशबू मुझे अच्छी लगती है. अक्सर अपने कान कब्र पे छोड़ आता हूँ. हाँ, गुजरे हुए वक्त की बातें सुननी मुझे अच्छी लगती है. गीली उंगली से पन्ने पलटता हूँ मैं. हाँ, पुराने जख्मों की मरहम पट्टी करनी मुझे अच्छी लगती है. जो પ્રેમમાં 1 2 3 નંબર આપવાના હોય છે, આ મારો પહેલો પ્રેમ છે, આ મારો બીજો પ્રેમ છે, તો એમ કહું કે સાહિત્ય એ પહેલો પ્રેમ છે, શિક્ષણ એ બીજો પ્રેમ છે, ઇતિહાસ એ ત્રીજો પ્રેમ છે. એ રીતે ત્રીજો પ્રેમ છે કે હું જ્યાંથી આવું છું ત્યાંના મારા દર્શક મનુભાઈ પંચોળી એણે એક પુસ્તક લખ્યું ઇતિહાસ અને કેળવણી. અને આપ સૌ જેને જાણો છો હસમુખભાઈ શાહ એના માર્ગદર્શનમાં એ પુસ્તકનું અંગ્રેજી કરવાનો મને અવસર મળ્યો. એટલે ઇતિહાસ મને એ રીતે ખૂબ ગમે છે. અને આ પુસ્તક જે રીતે લખાયું છે એ વિશેષ, કારણ કે આનો જે એક વ્યાપક સંદર્ભ છે. મારો ઇતિહાસના મીમાંસાથી જ ઇતિહાસમાં પ્રવેશ થયેલો છે. બાકી સ્કૂલોમાં જે રીતે ઇતિહાસ ભણાવાય છે આપણે જાણીએ છીએ. ઇતિહાસ મીમાંસાનું પહેલું પુસ્તક 14,000 પાના 11 વોલ્યુમ, એનું નામ છે ધ સ્ટોરી ઓફ સિવિલાઇઝેશન, વિલ ડુરાનું પુસ્તક. એનું એક અબ્રિજ્ડ વર્ઝન હીરોઝ ઓફ હિસ્ટ્રી જે બીબીસીની એની ટોક્સ ઉપરથી બન્યું અને દીકરીએ પ્રકાશિત કર્યું, પણ અદ્ભુત કામ. એમાં વિલ ડુરા કહે છે કે હું ઇતિહાસકાર નથી, આઈ એમ નોટ ધી હિસ્ટોરિયન, બટ આઈ એમ અ ફિલોસોફર ઓફ હિસ્ટ્રી. હું ઇતિહાસનો દર્શક છું એમ કહે છે. અને આમાં પણ આ પુસ્તકમાં પણ મજાની વસ્તુ એ છે કે આનું જે અનુવાદ થયો છે એમાં પણ આ દર્શન શબ્દ બહુ મજાનો છે, રેખા દર્શન. એટલે પણ આમાં બહુ રસ પડે એવું છે. આ નહેરુ મહિનો ઉજવવાનો પણ જે નવજીવનનો ઉપક્રમ છે એ પણ એટલો સરસ છે. કારણ કે રીલ્સ અને શોર્ટ્સમાં એક આખી પેઢી વ્યસ્ત હોય, એમને આપણે કહેવું પડે. આપણે એમને એ કહેવું પડે કે પૂર માટે સ્થાનિક વાદળો પૂરતા નથી, ઉપરવાસમાં કંઈક વરસાદ જેવું જોઈએ. તો નહેરુ અને નહેરુ યુગમાં, ગાંધી યુગમાં જે વિચારકો લેખકો થયા એ આપણા ઉપરવાસના વરસાદ છે. એટલે આપણે એમને બહુ જ સાવધાનીપૂર્વક, બહુ જ ઇજ્જતથી, માનપૂર્વક એમની પાસે જવું પડે, વિદ્યાર્થી ભાવે ને શીખવું પડે. તો એ રીતે આપણા ઉપરવાસના વરસાદને
આપણે આ પુસ્તક દ્વારા ખોલીએ અને સમજવાની કોશિશ કરીએ કે શું થાય છે. આમ તો બે પુસ્તકો છે, એટલે આ ઇન્દુ છે ને આ નહેરુ છે એમ કહેવાય. આ મંગલાચરણ છે ને આ મહાકાવ્ય છે. ઇન્દુને પત્ર. એટલે હું આ પુસ્તકને વાંચતો હતો અને વિચારતો હતો કે મારે વાત કરવાની છે, તો મારો લેન્સ કયો રહેશે, મારે કયા દ્રષ્ટિકોણથી આની વાત કરવી જોઈએ. અને મને જે લેન્સ જડ્યો એ એવો છે કે આ પુસ્તકને પેરેન્ટિંગ બુક તરીકે વાંચવું જોઈએ, ઇતિહાસના પુસ્તક તરીકે નહીં. આ મૂળ પુસ્તક ગ્લિમ્પ્સીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી એ 1000 પાનાનું છે. એની પ્રસ્તાવનામાં નહેરુ ચોખવટ કરે છે કે ભાઈ હું ઇતિહાસકાર નથી, એટલે ઇતિહાસની દ્રષ્ટિથી આને મૂલવવાની કોશિશ કરશો તો મુશ્કેલી પડશે. આમ છતાં આ પુસ્તકમાં એક બાપ 10-12 વર્ષની દીકરીને જે કહેવાનું છે બડી સિફતથી કહે છે, અને એમાં આપણે જે દર્શન એનું મળે છે એ આપણે જોવાનું છે. એટલે મારી આખી વાતમાં ઇતિહાસનો ઘોંઘાટ છે, ઇતિહાસનો અવાજ છે અને ઇતિહાસનો નાદ છે. હું આ 3 અવાજના સ્વરૂપોને તમારી સામે મૂકવાની કોશિશ કરું છું. આ પત્રો શા માટે લખ્યા એક પત્રમાં ઉલ્લેખ છે, અને કારણ કે ઇતિહાસનો વર્ગ છે એટલે તમારે લાંબા અવતરણો સાંભળવાની તૈયારી રાખવાની છે. નહેરુ લખે છે, ઇન્દિરાને કહે છે કે શા માટે હું આ પત્રો લખું છું, અને આપણને અત્યારે આની વિશેષ જરૂર છે. એ કહે છે, લગભગ બધા જ લોકો એમ માને છે કે પોતાના દેશનો ઇતિહાસ અન્ય દેશોના ઇતિહાસ કરતાં વધારે કીર્તિવંત, વિશેષ ગૌરવશાળી અને અભ્યાસ કરવાને સૌથી વિશેષ યોગ્ય છે. બધા આવું માને છે. આ વલણ વિશે હું તને ચેતવું છું. એવી જાળમાં ફસાઈ જવાય એ બહુ સ્વાભાવિક છે. એમ તું ફસાઈ ન જાય તે માટે મેં આ પત્રો લખવાના શરૂ કર્યા છે. એટલે કે બાપ નહેરુ લખે છે. બીજું એમ પણ કહે છે છેલ્લે કે આ પત્રમાં જે કંઈ લખ્યું છે તેને કોઈ પણ વિષયની છેવટની કે પ્રમાણભૂત હકીકત તરીકે માની લઈશ નહીં. તું ચેક કરજે. અને આપણે એવું દેખાય પણ ખરું, આપણે જો વિશ્વ ઇતિહાસનો અભ્યાસ કર્યો હોય તો આપણે દેખાય પણ ખરું કે આમાં એનો અમુક જગ્યાએ પૂર્વગ્રહ છે, પણ બહુ વાજબી પૂર્વગ્રહ છે, આપણને મજા પડશે. તો હું તમને થોડાક ઘોંઘાટો પહેલા સંભળાવું, થોડાક નાદ સંભળાવું, અવાજ સંભળાવું. પહેલો સાંભળો ને, ચાઇનાથી આવે છે અવાજ. એનું નામ છે શી હુઆન ટી. એ પોતાની જાતને પહેલો સમ્રાટ ઓળખાવતો કે મારી પહેલા કશું નહોતું, મને જ પહેલો સમ્રાટ કહેવાનો. પણ આ સમ્રાટે જે વાત કરી છે શું છે? એ કહે છે જે લોકો વર્તમાન યુગને હલકો પાડવા ભૂતકાળનો ઉપયોગ કરશે, ચેતવણી જે લોકો વર્તમાન યુગને હલકો પાડવા માટે ભૂતકાળનો ઉપયોગ કરશે તેની સ્વજનો સહિત કતલ કરવામાં આવશે. એટલે કોઈએ પણ હિસ્ટ્રીનું મિસઅપ્રોપ્રિએશન નહીં કરવાનું. હિસ્ટ્રી રાઇટિંગમાં અત્યારે એક નવી વાત ચાલે છે. એમ કહે છે કે સાચો ઇતિહાસ હંમેશા ભવિષ્યમાં હોય. હવે સાંભળતા જ આપણા મનમાં દુવિધા થાય. આપણે તો એમ કહીએ છીએ ઇતિહાસ તો ભૂતકાળ છે, એનું અર્થઘટન છે, પણ એવું નથી. અને એનું જસ્ટિફિકેશન શું છે? એમ કે છે કે ભવિષ્યમાં લાભ થશે એવા આશયથી વર્તમાનમાં એવો ઇતિહાસ લખવાનો કે જે ભૂતકાળમાં લગભગ નહોતો. એ અર્થમાં સાચો ઇતિહાસ ભવિષ્યમાં છે એવું કેટલાક ઇતિહાસવિદો માને છે. એટલે પણ આ ચેતવણી આપણે સાંભળવા જેવી છે. પણ નહેરુ આખા પુસ્તકમાં બહુ મોટા જમ્પ મારે છે. તો એક નાદ સાંભળો. સોક્રેટિસને ઝેર અપાયું. એની પહેલા શરત મૂકવામાં આવી કે દોસ્ત, જો તું પ્રશ્ન પૂછવાનું બંધ કરે, ચર્ચા કરવાનું બંધ કરે તો તને છોડી દઈશું. અને ત્યારે ઇતિહાસમાં એક સળંગ આ નાદ ચાલે છે, અને એ છે સત્યની ખોજ. અને ત્યારે સોક્રેટિસ શું કહે છે? સોક્રેટિસ એક સરસ મજાની ઘોષણા કરે છે. એ કહે છે, હું મારી સત્યની ખોજ છોડી દઉં એ શરતે જો તમે મને મુક્ત કરવાનું કહેતા હો તો હું કહીશ કે હે એથેન્સ વાસીઓ,
હું તમારો આભાર માનું છું, પણ તમારી આજ્ઞા માનવા કરતાં જેણે મને આ કામ સોંપ્યું છે એવું હું માનું છું એ ઈશ્વરની આજ્ઞાનું જ પાલન કરીશ, અને જ્યાં સુધી મારા ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી કદી પણ મારું તત્વચિંતનનું કાર્ય છોડીશ નહીં. એથી આગળ મને જે કોઈ સામો મળે તેને મારા રિવાજ પ્રમાણે હું પૂછતો જ રહીશ કે આ નાદ છે, જ્ઞાન અને સત્યની તથા પોતાના આત્માની ઉન્નતિ સાધવાની જરાય પરવા કર્યા વિના ધન દોલત અને માન મર્તબા મેળવવામાં જ રચોપચો રહેતા તને શરમ નથી આવતી? મોત શું છે મને ખબર નથી. અને પછી કહે છે સંભવ છે સારી વસ્તુ હોય. હું એનાથી ડરતો નથી, પણ એ તો હું નિશ્ચયપૂર્વક જાણું છું કે પોતાના કર્તવ્યથી ભાગવું એ તો ભૂંડું જ છે. આથી જે ખરાબ હોવાની મને પૂરેપૂરી ખાતરી છે તેના કરતાં જે સારું હોવાનો સંભવ છે હું એની પસંદગી કરું છું. એક પછી એક આવા જીવન ચરિત્રો પત્રોમાં આવ્યા જ કરે છે. એટલે આપણે યાદ રાખવાનું છે કે આ પેલી 10-12 વર્ષની હિન્દુ વાંચે છે એનું એક ઘડતર થઈ રહ્યું છે. મને એમ પણ થાય કે કેટલાક વિદ્યાર્થીઓ એક પ્રોજેક્ટ કરવો જોઈએ કે આ પુસ્તકની સાપેક્ષમાં ઇન્દિરા ગાંધીનું રાજકીય જીવન જોવું જોઈએ, કે આવું કીધું તું, હવે શું થયું એનું, અને તમને હમણાં એનો તાળો મળશે. બીજો એક અવાજ જર્મનીથી આવે છે, બિસ્માર્ક. અને બિસ્માર્ક કહે છે આ કાળના મહાન પ્રશ્નોના નિર્ણયો ભાષણોથી કે બહુમતીના ઠરાવોથી નહીં, પણ શેનાથી થવાના છે? પોલાદ અને રુધિરથી થવાના છે. અને આપણે જાણ્યું કે પોલાદ અને રુધિરથી ઘણા બધા મહત્વના નિર્ણયો થયા. કયા યુગના? બિસ્માર્કના યુગના. કુલ મળીને જેટલા સામ્રાજ્યોની વાત થાય છે એમાં હેરોડોટસ ની વાત સાચી સાબિત થાય છે. એ કહે છે દરેક પ્રજાના ઇતિહાસની 3 જ અવસ્થા છે. પ્રથમ વિજય, પછી એ વિજયમાંથી શરૂ થતો અહંકાર અને અન્યાય, અને ત્રીજું પતન અથવા વિનાશ. અને એક પછી એક એક્ઝામ્પલ આપે છે આપણને. તો આ નાનકડી ચોપડી છે, મને એમ લાગે છે કે કોઈ પિતા ઈચ્છે કે મારે મારા બાળકને શું કહેવું જોઈએ, પૃથ્વી કેવી રીતે બની છે, ત્યાંથી શરૂ કરીને રામાયણ અને મહાભારતની ટૂંકી નોંધ સુધીમાં લગભગ 120 પાનામાં સરસ આની ભાષા પ્રમાણમાં શૈલી છે, સરળ છે. આમાં એક તો આ મણિભાઈ ભ દેસાઈ જે છે ને એણે બહુ જ સારો અનુવાદ કર્યો છે, બહુ એટલે બહુ જ સારો. જે પેરેગ્રાફમાં મને એમ લાગ્યું કે મારે મૂળ પુસ્તક જોવું છે ને હું જ્યારે જોવા ગયો ત્યારે મને એમ થયું કે હું આના જેવો અનુવાદ ન કરી શકું, એટલું એક અનુવાદક તરીકે મને થયું. એટલે મને એમ લાગે છે કે આપણા એ યુગના અનુવાદકો પણ કેટલા શ્રેષ્ઠ હતા. ગાંધી યુગના અનુવાદકો ઉપર પણ સરસ કામ થવું જોઈએ કે એને કેટલી વાત ચીવડથી હજાર પાના, 196 પત્રો છે, 1000 પાના, એને શાંતિથી વિચારને સહેજ પણ ગોબો ન પડે એમાં અનુવાદ કરવો એટલે શું? એટલે એ વાતો એમાં છે. હવે દીકરીને શું શીખવાડવું હતું, એટલે મેં કેટલાક મુદ્દાઓ તારવા છે કે દીકરીને આટલા મૂલ્યો, એટલી આવડતો ને એટલી સભાનતા તરફ એનું ધ્યાન દોરવું હતું. પહેલું છે સાહસ, અને એના માટે એ ક્યાં લઈ જાય છે કે આર્યો કેવી રીતે પહોંચ્યા ભારત, અને કહે છે પર્વતોના ઘાટોમાંથી પોતાના ધણો સાથે પસાર થઈને નીચે અજાણી ભૂમિમાં પ્રવેશતા તું તેમને કલ્પનામાં નથી જોઈ શકતી? એ બહાદુર અને સાહસની ભાવનાથી ઉભરાતા લોકોએ પરિણામની પરવા રાખ્યા વિના આગળ વધવાની હામ ભીડી. એમ કરતા તેમણે મરણની દરકાર ન કરી અને તેઓ હસતે મોઢે મોતને ભેટ્યા. પરંતુ જીવન ઉપર તેમને અપાર પ્રેમ હતો. તેઓ જાણતા હતા કે જીવનનો આનંદ એ અનુભવવાનો એકમાત્ર ઉપાય નિર્ભય બની પરાજય અને આપત્તિ વિશે બેપરવા રહેવું એમાં છે. કારણ કે પરાજય અને આપત્તિનો નિર્ભય લોકોથી દૂર રહેવાનો સ્વભાવ છે. અત્યારના વાલીઓને એક આ બહુ મોટો પ્રશ્ન છે. અત્યારની આખી પેઢી જે ઉછરી રહી છે કચકડાના પેરેન્ટિંગમાં, એમાં બાળકો સાહસિક બની જ નથી રહ્યા. કેવી રીતે બને? કારણ કે એમની સામે આપણે આવી વાતો મૂકી જ નથી. એ અર્થમાં આ જે કામ થાય છે એમાં એક પછી એક આમ પાથીએ સરસ અને તેલ નાખે છે. અગેન
એમ કહે છે તારે સત્યની ખોજ કરવાની છે, અને એના માટે બીજું જીવન ચરિત્ર એની સામે મૂકે છે. આપણે નવાઈ લાગશે, એ છે અકબરનું. એ કહે છે કે તને જાણીને નવાઈ લાગશે કે અકબર છે ને એ સાવ નિરક્ષર હતો, આમ છતાં ભારે કેળવાયેલો હતો. એનામાં આપણને અદેખાય આવે એ કક્ષાની જિજ્ઞાસા હતી. અને એ શું કરતો, પોતાની આગળ બીજાઓ પાસે પુસ્તક વંચાવવાનો એને બહુ શોખ હતો. એટલે આ લાઈન મેં વાંચીને ત્યારે મને એમ થયું કે આ દ્રષ્ટિએ તો અકબર છે ને ઓડિયો બુક્સનો પ્રણેતા કહેવાય, બીજા પાસે પુસ્તકો વંચાવવા. અને એને એના રાજ્યમાં એક ટ્રાન્સલેશન બ્યુરોની સ્થાપના કરેલી. એક અનુવાદ એકમ હતો અકબરના રાજમાં, અને કેટલા બધા અનુવાદકોને ભેગા કરીને એને ટાસ્ક આપેલા કે તમારે આટલા સંસ્કૃત ગ્રંથોને ત્યાં પહોંચાડવાના છે પારસીમાં. એમાં એક એનો અનુવાદક હતો બદાયુ. એને વાંધો પડેલો. કેમ વાંધો પડેલો? અનુવાદનો વાંધો હતો. અને અનુવાદના ઇતિહાસમાં આ ઘટનાની નોંધ લેવાય છે. એને એક પ્રશ્ન પૂછેલો બદાયુ કે શું ઈશ્વરનું પારસી અનુવાદ અલ્લાહ થાય? એ આધ્યાત્મિક એનો પ્રશ્ન હતો, કારણ કે આખી ભાવછટા બદલાઈ જાય છે. તો આવો અકબર હતો. અને આ અકબર આવી રીતે એ ભણતો અને શીખતો. અને આ અકબરની વાત કરતા પાછા નહેરુ હિન્દુને કહે છે કે હિન્દુ તને ખબર છે કે અકબરના રાજમાં બનારસમાં એક માણસ એવો હતો જે અકબર કરતા વધુ લોકપ્રિય હતો, અને એનું નામ છે તુલસીદાસ. કેટલા એને જો ઝીણી ઝીણી વસ્તુમાં દેખાડે છે. પછી કહે છે કે આપણી બુદ્ધિ છે ને એ વિકસાવવાની છે, કારણ કે માત્ર સત્તાથી કશું થતું નથી. અને એના માટે જે ઉદાહરણ આપે છે ને એ લગભગ નહેરુને જુદી રીતે લોકો માટે પૂરતું છે. શું કહે છે કે, અને કોનું ઉદાહરણ આપે છે? બુદ્ધિ પ્રભાવથી લોકોના મન ઉપર રાજ કરી શકાય એના માટે ઉદાહરણ કોનું આપે છે? નહેરુ શંકરાચાર્યનું. અને શું કહે છે સાંભળો. શંકરાચાર્યની કાર્યસિદ્ધિ અપૂર્વ છે. કેવળ પોતાના બુદ્ધિ પ્રભાવથી કોઈ પુરુષ મહાન નેતા બને અને કરોડો લોકો ઉપર તથા ઇતિહાસ પર પોતાની અસર પાડે એ અસાધારણ ઘટના છે. કારણ કે આની પહેલા જે લોકો પ્રભાવ પાડે એ સત્તાથી, દમનથી પાડેલો છે. પછી મનુષ્યના મનને, બુદ્ધિને કરેલી અપીલ લાંબો વખત સુધી એ મન ટકાવી શકતું નથી. કમનસીબે મોટા ભાગના લોકો વિચાર કરતા નથી. અહીંયા જરાક એક આડી વાત કરું. હમણાં એક પુસ્તકનો અનુવાદ કરું છું, વાય ડોન્ટ સ્ટુડન્ટ્સ લાઇક સ્કૂલ? બાળકોને નિશાળ ગમતી કેમ નથી? એમાં એક બ્રિટિશ પેઇન્ટર સર જોશુઆનું એક કોટ છે, બહુ સરસ છે. એ કોટ આની સાથે બંધ બેસે છે એટલે એ મૂકું છું. એ કોટ એમ કહે છે કે માણસ ન વિચારવા માટે શું શું કરવું પડે એ માટે કઈ હદે વિચારી શકે એ કઈ નક્કી નહીં. સ્વભાવતઃ આપણે ઓછું વિચારવું પડે એવું જ આપણે કરતા હોઈએ છીએ. એટલે એમ કહે છે કે મોટા ભાગના લોકો વિચાર કરતા નથી, તેઓ તો ભાવનાવશ થઈને જ ભાવનાથી જ દોરવાઈને કાર્ય કરે છે. હવે શંકરની અપીલની વિશેષતા શું છે? પરંતુ શંકરની અપીલ તો મન, બુદ્ધિ અને વિવેકને ઉદ્દેશીને છે. અને હવે જો વિટ્ટી માણસ હો, એટલો જબરજસ્ત વિટ્ટી માણસ ને એનું ઇંગ્લિશ પણ સરસ. એ આનો અનુવાદ જુઓ. હવે આ તમને આમ પકડાશે, બહુ મજા આવશે. આનંદની વાત એ છે કે ધાર્મિક સવાલોનો ઉકેલ શોધવામાં તેમણે બુદ્ધિ યોજી અને એમ છતાંય ભારે સફળતા પ્રાપ્ત કરી. ધાર્મિક પ્રશ્નોના ઉકેલ શોધવા માટે કોઈ બુદ્ધિ વાપરી હોય અને એમાં સફળતા પ્રાપ્ત કરી હોય એના શિરમોર શંકરાચાર્ય છે. અને પછી નીતિસારની ઘણી બધી વાતો કરે છે. આખા પુસ્તકમાં એક વાત બહુ જ, જે નહેરુની સેક્યુલર આખી આઈડિયોલોજી હતી એ કેવી રીતે હિન્દુને ટ્રાન્સફર કરે છે. એ કહે છે કે તારે છે ને વૈજ્ઞાનિક અભિગમ રાખવો, પણ એને શેની સામે મૂકે છે? ધર્મ સામે. એ કહે છે ધર્મ નિશ્ચયાત્મક જવાબો આપવાનો પ્રયત્ન કરે છે, અને એને બુદ્ધિની જાજી પરવા હોતી નથી. પોતાના નિર્ણયોનું પરાણે પાલન કરાવવાના પ્રયાસો અનેક રીતે ધર્મે કર્યા છે. વિજ્ઞાન એ પ્રશ્નનો સાશંક અને અસ્પષ્ટ જવાબ આપે છે
કેમ કે વિજ્ઞાનનો સ્વભાવ જ એવો છે. વળી હું તમને વર્તમાનમાં લઈ આવું. હમણાં યુવલ નોઆ હરારીનું ચોથું પુસ્તક આવ્યું જેનું નામ છે નેક્સસ. નેક્સસમાં એક ચેપ્ટર છે જેનું નામ છે ડિસ્કવરી ઓફ ઇગ્નોરન્સ. એમ કે છે 21મી સદીમાં કઈ સંસ્થાઓ ટકશે, જે સંસ્થા પોતાનું સેલ્ફ ક્રિટિસિઝમ મિકેનિઝમ ઊભું કરશે, કે પોતે ક્યાં ક્યાં ખોટા છે જોવાનું શરૂ રાખશે, એ સંસ્થા ટકશે. અને એમાં હરારી કે છે ધર્મ નહીં ટકે, કારણ કે ધર્મ નિશ્ચયાત્મક જવાબો આપે છે કે આમ જ હોય, આથી વિશેષ આગળ વિચારવાનું નહીં કોઈએ, નહીં તો સળગાવી દઈશું, કોટડીમાં પૂરી દઈશું. આવા બધા એક્ઝામ્પલ આપે છે. પછી એ કહે છે તને એ કહેવાની જરૂર નથી કે મારો પક્ષપાત વિજ્ઞાન તેમજ વૈજ્ઞાનિક પદ્ધતિ તરફ છે. જો અહીંયા એ પર્સનલ થાય છે, તને કહેવાની જરૂર નથી, હું આમ માનું છું, અને આપને બહુ લાઉડલી કહે છે. પછી હું જે કહેતો હતો કે ઇન્દિરા ગાંધીનું રાજકીય જીવન આના સાપેક્ષમાં જોવું છે, એમ કે છે રૂઢિઓ સામે લડવું. કેમ? તારે યાદ રાખવું જોઈએ, જો આ શબ્દો છે, તારે યાદ રાખવું જોઈએ કે મહાન ધર્મ સ્થાપકો હંમેશા જે કોઈ જૂની રૂઢિ કે પ્રણાલી અવળે રસ્તે ચડી ગઈ હોય અથવા તો સમાજના ભાવિ વિકાસમાં બાધારૂપ બની હોય તેનો તેઓ વિરોધ કરતા અને નિર્ભયતાથી તેને દૂર કરતા. તમે જુઓ એશિયામાં જે જન્મેલા તમામ ધર્મોના સ્થાપકો જોઈ લો, એ બધાએ આ કર્યું છે. પણ એથી એ વિશેષ તો હવે ફિલોસોફિકલ બને છે, તેમણે ઉદાત્ત જીવનનું દૃષ્ટાંત રજૂ કર્યું જે પેઢી દર પેઢી અસંખ્ય લોકો માટે આશીર્વાદરૂપ અને પ્રેરણાદાયી બન્યું. ભાષણોથી નહીં, મારું જીવન એ મારી વાણી, એવું જીવી બતાવ્યું. પણ જૂની રૂઢિઓ સામે લડવાનું. પછી આ બધા સમ્રાટો થયા, એમાંથી કેટલાક સમ્રાટો એવા હતા કે જેમના વિશે નહેરુએ વિગતે લખ્યું. બાકી મોટા ભાગના વિશે એમ લખ્યું છે કે એના વિશે લખવાની જરૂર નથી, એમ કીધું, મને ગમતું નથી. એમનું એટલા માટે લખ્યું. હવે આપણે એમ લાગે કે જાણે નહેરુને ખબર હશે કે ભવિષ્યમાં દીકરી શું કરવાની છે, કે કોઈ પણ સત્તાધીશે પ્રજા સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, લો લાઈફ સ્કિલ એ કહે છે. અને એના માટે કોટ કોને કરે છે? અગેન અશોકનો એક શિલાલેખ કોટ કરે છે અને કહે છે, અશોક કહે છે, કોઈ પણ સમયે અને સ્થળે, પછી હું ભોજન કરતો હોઉં કે રાણીવાસમાં હોઉં, શયનગૃહમાં હોઉં કે મંત્રી ગૃહમાં હોઉં, ગાડીમાં બેઠો હોઉં કે મહેલના બગીચામાં બેઠો હોઉં, તોય સરકારી અમલદારોએ મને પ્રજાના કાર્યથી માહિતગાર રાખવો જોઈએ. કોઈ પણ પળે કે સ્થાને મારે સાર્વજનિક હિતનું કાર્ય કરવું જોઈએ. રાજા તરીકેની આ સભાનતા જાણે કે પોતાની દીકરીમાં એની સમજ આપવા માંગતા હોય એવી આપણને લાગે. પછી નીતિસારની વાત કરતા કહે છે કે નીતિસારમાં એવું લખ્યું છે કે પંચના નજીકના સગા સંબંધીઓને નોકરીમાં રાખવા જોઈએ નહીં. અને પછી કહે છે સાવ આવું એમાંથી બહાર નીકળીને એમ કહે છે કે આ નિયમ જો આજે આપણી વડી તેમજ પ્રાંતિક ધારાસભાઓ અને મ્યુનિસિપાલિટીઓને લાગુ પાડી શકાય તો કેવું સારું. એટલે જ્યારે લખતા હતા 1930, 32, 35માં, ત્યારે એ સભા નતા કે ત્યારે આવું નેપોટિઝમ ચાલતું હતું, તો ત્યાં આવું લગાડી શકાય તો કેવું સારું. અને વળી પાછા પોતાની વાતને, દરેક વાતને મજબૂત આધારો સાથે કહે છે. સીધા લઈ જાય છે નેપોલિયન પાસે કે જો નેપોલિયન શું કહે છે. એ કહે છે, હવે સોશિયલિસ્ટ નહેરુ શરૂ થાય છે. દીવાનખાનાઓમાં બેસીને ચર્ચા કરનારાઓ અને લવારીખોર લોકોના અભિપ્રાયોની મને લવલેશ પરવા નથી. હું તો એક જ અભિપ્રાય પીછાનું છું અને એ છે ખેડૂતનો. તમે જો આ વાત એ ઇન્દિરાને સમજાવે છે કે આ તમને નેપોલિયન સમજાવે છે. નેપોલિયન આવું કહીને ગયો છે. પછી આપણે જાણીએ છીએ કે જગતનો ઇતિહાસ એ લગભગ યુદ્ધનો ઇતિહાસ છે. પણ દરેક યુદ્ધ આપણે શું આપે છે અને કહે છે કે યુદ્ધમાં કોનો જય થાય. ઈરાન અને એથેન્સના યુદ્ધની વાત કરે છે અને કહે છે કે ઈરાન એથેન્સ ઉપર ચડાઈ કરી રહ્યું હતું ત્યારે ઈરાનનું આખું સૈનિક ભાડુતી હતું. તો એ લોકોને જ્યાં સુધી પગાર મળે ત્યાં સુધી લડાય. એને કાંઈ ગ્રીસ જીતવામાં રસ નહોતો. પણ એથેન્સના લોકો તો પોતાની સ્વતંત્રતા માટે લડતા હતા. અને પછી
અગેન દર્શન આવે છે. શું કહે છે? એમ કહે છે, જેઓ કોઈ પણ ધ્યેયને ખાતર જાન કુરબાન કરવા તત્પર હોય તેમનો ભાગ્યે જ પરાજય થાય છે. અને પછી સ્પાર્ટાનું ઉદાહરણ આપે છે કે સ્પાર્ટાના પેલા 300 યોદ્ધાઓ પેલી ખાડીમાં જે લડ્યા હતા, એ લડતી વખતે પથ્થરોમાં કોતરાવેલું કે હે વટે માર્ગુ, તું સ્પાર્ટા જઈને કહેજે કે તારી આજ્ઞાથી, સ્પાર્ટાની આજ્ઞાથી અમે અહીંયા મરણ પથારીએ પડ્યા છીએ. હે વટે માર્ગુ, તું એવું કહેજે. જાણે કે એક ચાનક ચડાવે છે કે યુદ્ધ જે છે એ સ્વતંત્રતાની આખા ઇતિહાસમાં લોકોને કેવી કેવી ભૂખ છે. એક ગજબનો નાદ બીજો છે સ્પેન અને હોલેન્ડની લડાઈનો. લીડન શહેરને સ્પેને ચારે કોરથી ઘેરી લીધું છે. અને આ લીડનની અવસ્થા એવી કરી દીધી છે સ્પેને કે લોકો વૃક્ષોના પાંદડા ખાવા મજબૂર થયા છે. કોઈ ખોરાક પાણી કોઈ વ્યવસ્થા જ નથી. છતાં પણ આની અંદરના લોકોનું ખમીર શું કહે છે એ નાદ સાંભળો. આ લોકોએ સ્પેનના સૈન્યને કહ્યું, લીડનવાળાએ, શું? અમે ઉંદર કે કૂતરા પર અથવા બીજા કશા ઉપર જીવીશું, પણ શરણે કદી નહીં આવીએ. આના સ્ટેપ જુઓ તમે. પહેલી અવસ્થા આ છે. બીજું, અને અમારા સિવાય બીજું બધું ખલાસ થઈ જશે ત્યારે અમારામાંનો દરેક જણ પોતાના ડાબા હાથનો આહાર કરીને જમણા હાથથી અમારી સ્ત્રીઓ, અમારી સ્વતંત્રતા અને અમારા ધર્મનું પરદેશી ગુલામજારોથી રક્ષા કરીશું. બીજું સ્ટેજ. ત્રીજું, અને ખાતરી રાખજો, શું? ક્રોધે ભરાઈને ઈશ્વર પણ અમારો વિનાશ વાંછે અને અમને આશરો ન આપે તોય તમને અંદર આવતા રોકવાને અમે હંમેશા ખડા રહીશું. ચોથું સ્ટેજ જુઓ. અને છેવટની ઘડી આવે ત્યારે અમારા હાથે અમે શહેરને આગ લગાડીશું અને અમારા ઘરબારને અપવિત્ર થવા દેવા અને અમારી સ્વતંત્રતાને હરવા દેવા કરતા અમે બધા સ્ત્રી, પુરુષ અને બાળકો એક સાથે એ આગની જ્વાળામાં હોમાઈ જઈશું. આ સ્પિરિટ છે. મને એમ લાગે છે કે ઇતિહાસનું જે દર્શન છે એ આપણે આવા સ્પિરિટ તરફ આંગળી ચીંધે છે અને ક્યાંક આપણે જુદા રાજનૈતિક ઇતિહાસોના અર્થઘટનો એમાંથી તારવતા હોઈએ છીએ. એટલે કદાચ ઇતિહાસના દાર્શનિકોની વધુ જરૂર છે. જે પુસ્તકનો મેં અંગ્રેજી અનુવાદ કર્યો એ પુસ્તકની પ્રસ્તાવનામાં એવું લખ્યું છે કે ગુજરાતમાં ઇતિહાસકારો ઘણા થયા છે, પણ ઇતિહાસના મીમાંસકો જૂજ છે, એમાં દર્શક છે. એટલે આપણે વિલ્ડુરા જોઈએ છીએ, એટલે કદાચ ટોયમ્બી જોઈએ છે, એટલે કદાચ નહેરુ જોઈએ છે, કે જે ઇતિહાસની તવારીખો સિવાય ઇતિહાસની વાત કરે છે. પછી યુદ્ધની બહુ બધી વાત થઈ. દીકરીને એ પણ કહેવાનું છે કે યુદ્ધ કેટલું ખરાબ છે, યુદ્ધની વિભીષિકા કેવી હોય, અને એમાંથી પરિશુદ્ધ થઈને કોઈ અશોક બને તો શું થાય. એટલે અશોકનું આખું ચેપ્ટર છે. શ્રીકાંત વર્માની કલિંગ નામની એક કવિતા છે, હિન્દી પુસ્તકમાં નથી, પણ એ ભાવ બરાબર જે નહેરુનો ભાવ છે એ જ ભાવ આ કવિતામાં છે. મને એમ થયું કે મને મળી તો હું લેતો આવ્યો, તમને અંબાવતો જાઉં. એ કવિતાનો અનુવાદ કુમુદ પટવાએ કર્યો છે. કવિતા સાંભળો. અશોકનું કલિંગની વિજય પછીનું શું સ્થિતિ હતી. કે છે, અશોક એકલો જ પાછો વળે છે. આમાં એકલો શબ્દ પર ભાર છે કે એ સમયના સમ્રાટો, રાજાઓ જીત્યા પછી આગળ વધ્યા છે. અશોક એકલો જ પાછો વળે છે અને બધાય કલિંગ ક્યાં છે એમ પૂછી રહ્યા છે. બધાય વિજેતાની અદાથી ચાલી રહ્યા છે અને અશોક એકલો નતમસ્તક ઊભો છે. કેવળ અશોકના કાનમાં કિકિયારી અને બધાય હસી હસીને બેવડ વળી રહ્યા છે. કેવળ અશોકે શસ્ત્રો છોડી દીધા છે, કેવળ અશોક લડી રહ્યો હતો. કેટલી સરસ વાત છે. એ શું લડી રહ્યો હતો અશોક? હવે યુદ્ધ પછી શું લડી રહ્યો હતો એ વિભીષિકાની આખી વાત નહેરુ સમજાવે છે. વળી પાછા ભારતના ઉદાહરણ દ્વારા સમજાવે છે. શું કહે છે કે બેટા બહુ દિવાલો ન બનાવવી, મન ખુલ્લું રાખવું. અને દક્ષિણ ભારતનું ઉદાહરણ આપે છે કે દક્ષિણ ભારતે કેવી દિવાલો બનાવી. નહેરુ કહે છે, તે તારી જાતે જોયું ને,
દક્ષિણે કેવી કઠોર સમાજ રચનાનું નિર્માણ કર્યું છે. અને દિવાલનું મને તો આ રૂપક એ બહુ ગમે છે. મેટાફર જુઓ, દિવાલો જોખમકારક સાથીઓ હોય છે. સાથીઓ ખરા, પણ જોખમકારક, નેસેસરી ઇવલ. પ્રસંગોપાત તે બહારના અનિષ્ટોથી આપણું રક્ષણ કરે છે અને અણગમતા આગંતુકોને આપણાથી દૂર રાખે છે ખરી, પરંતુ તે આપણને કેદી અને ગુલામ બનાવે છે. તથા કહેવાતી પવિત્રતા અને નિર્ભયતા આપણે આપણી સ્વતંત્રતાને ભોગે મેળવીએ છીએ, અને આપણા મનમાં પેદા થયેલી દિવાલો એ ભીષણમાં ભીષણ દિવાલો છે. કોઈ પણ અનિષ્ટ પ્રથા કેવળ પુરાણી છે એટલા ખાતર તેને ફેંકી દેતા દિવાલો આપણને રોકે છે. નવો વિચાર અપૂર્વ અને અસાધારણ હોય છે એટલા ખાતર જ તે આપણને તેને ગ્રહણ કરવા દેતી નથી. દિવાલો, આવી દિવાલો તારે બનાવવાની નથી. જો ઘડતર એનું. પછી હિન્દુ મુસ્લિમ પ્રશ્નો. મને એમ લાગે છે કે મારી મર્યાદિત સમજણ, મારો અભ્યાસ, એમાં આ એક અર્થઘટનનું જેટલું જોઈએ એટલું મોટું સ્વરૂપ લોકો સામે આવ્યું નથી. વેર ઝેર હિન્દુ મુસ્લિમમાં કેવી રીતે શરૂ થયા એ કહે છે. અને દરેકમાં જો તારે એ લક્ષમાં રાખવું જોઈએ. શું લક્ષમાં રાખવું જોઈએ? હવે આ મુગલોનો જે સમય છે એની વાત કરે છે. આ સંઘર્ષ ભારતીય આર્ય સંસ્કૃતિ અને અતિય સંસ્કારી આરોપો વચ્ચેનો નહોતો. હું રિપીટ કરું છું, આ સંઘર્ષ ભારતીય આર્ય સંસ્કૃતિ અને અતિશય સંસ્કારી આરોપો વચ્ચેનો નહોતો. તો કોના વચ્ચેનો હતો? એ સંઘર્ષ તો સંસ્કારી છતાં જીર્ણ થઈ ગયેલા હિન્દ અને જેમણે તાજેતરમાં જ ઇસ્લામી ધર્મનો અંગીકાર કર્યો હતો તેવી મધ્ય એશિયાની અર્ધ સંસ્કારી અને કેટલીક વાર તો ગોપ અવસ્થાનું જીવન ગાળતી જાતિઓ વચ્ચે હતો. એટલે નહેરુનું એંગલ આમાં એવું છે કે આખી આર્થિક ઘટનાને આવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. કમનસીબે આ કારણથી હિન્દુસ્તાને સભ્યતાના અભાવ અને મુગલોની ચડાઈઓનો કેર સાથે ઇસ્લામને જોડી દીધો, અને પરિણામે તેમાંથી કેવી કડવાશ પેદા થઈ. બહુ જાગૃતિપૂર્વક કહે છે. વળી પાછી આ કડવાશ આપણે એકમાં જ છે એવું નથી. એ તો કહે છે કે 1000 વર્ષથી ફ્રાન્સ અને જર્મની ઝઘડો કરે છે અને પેઢી દર પેઢી પોતાની કડવાશ વારસામાં આપ્યા કરે છે. તો શું કરવાનું? એમ કહે છે કે આ બધું જોયા કરવાનું. અને આપણા દેશની આ જે સ્વતંત્રતા માટેની લડાઈ અત્યારે ચાલી રહી છે, તો કઈ સ્વતંત્રતા જોઈએ છે આપણે, અને આ સમજવા જેવું છે. એ કહે છે રાજકીય સ્વતંત્રતા પૂરતી નથી. આર્થિક સ્વાતંત્ર્ય વિના જ્યાં ગરીબાઈ હોય ત્યાં સાચી સ્વતંત્રતા સંભવે જ નહીં. ભૂખે મરતા માણસને સ્વતંત્ર કહેવો એ તો તેની ઠેકડી કરવા બરાબર છે. એટલે પહેલો આર્થિક પ્રશ્ન સોલ્વ કરવો પડે. એ અર્થમાં કદાચ ઇતિહાસકારો એવું કહે છે કે ભારત દેશને જે સ્વતંત્રતા મળી એ બીજા વિશ્વયુદ્ધને આભારી છે. ઇતિહાસકારો એવું કહે છે. આપણા સ્વાતંત્ર્ય સૈનિકોને એની જહેમત છે જ, પણ બહુ મોટું કારણ એ બીજું વિશ્વયુદ્ધ છે. તો ગાંધી અને આપણા બીજા ફ્રીડમ ફાઇટર્સનું શું? એમણે ગૃહ ઉદ્યોગો, ગામડા તરફ પાછા વળો, રચનાત્મક કાર્યો, આ બધા દ્વારા આઝાદી પછી જે આર્થિક જરૂરિયાત પડવાની હતી ને એના માટેના પાયા નાખ્યા. એટલે એ અગત્યનું છે. પછી તમે જ્યારે આર્થિક પેલી વાત કરો છો ત્યારે નહેરુ કહે છે કે તને ખબર છે બેટા, સંપત્તિ ક્યાં જાય છે આખરે? આટલી બધી સંપત્તિ, ઉદ્યોગો, જગતમાં આ બધી સંપત્તિ આખરે જાય ક્યાં? અને હવે આપણે આપણા યુગની પણ તાસીર ખબર પડશે. કે છે સામાન્ય રીતે સંપત્તિ વ્યવસ્થાપક અને વહીવટ કરનારા લોકોને હસ્તે જાય છે, જેઓ દેખીતી રીતે કશું જ કામ કરતા નથી, છતાં બીજાની મજૂરીના ઉત્પન્નનો રાજભાગ એ લોકો પડાવી લે છે, આ વ્યવસ્થાપકો. અને તું માનશે ખરી, એ વર્ગોનું સન્માન કરવામાં આવે છે. અને કેટલાક બેવકૂફ, ઇડિયટ શબ્દ છે ઇંગ્લિશમાં, કેટલાક બેવકૂફ લોકો તો એમ જ માને છે કે પોતાના ગુજરાન માટે મજૂરી કરવી એ તો હિણપત ભર્યું છે. અને પછી આખી દુનિયા માટે કહે છે
આપણી દુનિયાની આજે આવી વિપરીત દશા છે કે જેમાં શ્રમનું ગૌરવ નથી કોઈને. વ્હાઇટ કોલર જોબ, બ્લુ કોલર જોબ, અને એ બધા સંપત્તિ લઈ જાય છે. અને પછી આપણા ભારત દેશના ઇતિહાસમાં જે બહુ મોટો ટર્ન છે, આપણી એક ચોઇસ છે, જે નહેરુની ચોઇસ પણ કહી શકાય, એ છે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી બનવી જોઈએ. ભારત એક ઉદ્યોગ પ્રધાન દેશ બને તો આપણી વસ્તીના પ્રમાણમાં જરૂરિયાતો સંતોષી શકાય. આ વાત એ કેટલી મજબૂતાઈથી કહેજો, શબ્દો સાંભળો. ઔદ્યોગિક ક્રાંતિનું મહત્વ તારા મગજ પર ઠસાવવા ખાતર, ઠસાવવા, ખાલી સમજાવવું છે એમ ઠસાવવા ખાતર હું તને આ વાત કહું છું. શું? સમાજ કે દેશની ટોચ ઉપરના રાજા કે શાસકોને બદલનારી કેવળ ક્રાંતિ હોય તો એ ઔદ્યોગિક ક્રાંતિ છે. યંત્રનો કાબુ જેના હાથમાં હોય તે વર્ગનો વિજય થાય. ઔદ્યોગિક ક્રાંતિનું નિષ્કર્ષ નહેરુનું આ છે, જેના હાથમાં યંત્રનો કાબુ. અને આપણે જોયું છે એક સમય ઈરાન, ઈરાક, ઓઇલ, હવે કહે છે ડેટા ઇઝ ધ ન્યૂ ઓઇલ. જેની પાસે એઆઈ ડેટા હશે એનું સામ્રાજ્ય ચાલશે, અને એ જ ઉદ્યોગમાં ચાલતું આવ્યું છે, એ જ એનું તારતમ્ય છે. આપણે બધા ઇતિહાસમાં એક વસ્તુ ભણ્યા છીએ કે ભાઈ અંગ્રેજ સલ્તનત એવડી મોટી હતી કે એનો ક્યારે સૂર્યાસ્ત નહોતો થતો. આ સાચું છે ખરેખર? એ સમયે બીજી કોઈ સત્તા નહોતી. અને એ સરસ એક વાત કરે છે કે કોઈને આપણે નાના ન સમજવા. અને હવે એન્ટ્રી થાય છે ડ્રેગનની, ચીનની, કે એક બહુ મોટી સત્તા હતી. અને એ કેવડી મોટી સત્તા હતી? તમે એક પત્ર છે આમાં, પત્ર કયો છે કે 1792માં બ્રિટિશનું એક પ્રતિનિધિ મંડળ ચાઇના જાય છે અને ત્યાંના રાજાને કહે છે કે અમારે તમારી સાથે વેપાર કરવો છે, અને કેટલી બધી વસ્તુઓ, યુરોપની વસ્તુઓ લઈ ગયા છે, જે આપણે ત્યાં પણ થયેલું. રાજાને યુરોપના મોંઘી બધી વસ્તુઓ ગિફ્ટ કરતા. અને ત્યારે એક એ જે ચીની રાજા આ પ્રતિનિધિ મંડળ સાથે એક પત્ર મોકલે છે. પત્ર સાંભળજો, બહુ મજા પડે એવો પત્ર છે. આવો પત્ર કોઈ લખી શકે અને એની અસર પાછા જુઓ. દરિયા પારના પ્રદેશમાં રહેતો હોવા છતાં અમારી સંસ્કૃતિનો લાભ લેવાની નમ્ર ઈચ્છાથી પ્રેરાઈને હે રાજા, તે તારી અરજી લઈને એક પ્રતિનિધિ મંડળ મોકલ્યું છે. અમારા પ્રત્યેની તારી નિષ્ઠાના પુરાવા તરીકે, જો અમારા પ્રત્યે પોતાને ક્યાં માને છે આ રાજા, અમારા પ્રત્યેની તારી નિષ્ઠાના પુરાવા તરીકે તારા દેશની કેટલીક વસ્તુઓની તે ભેટ પણ મોકલી છે. તારી અરજી મેં વાંચી, તે વિવેકભર્યા શબ્દોમાં એ લખવામાં આવી છે. તે ઉપરથી મારા પ્રત્યેની તારી અદબભરી નમ્રતાની પ્રતીતિ થાય છે અને તે અત્યંત પ્રશંસાને પાત્ર છે. હવે સારી દુનિયા પર આધિપત્ય ધરાવનાર હું કેવળ એક જ નેમ રાખું છું, અને તે આ છે. એ પોતે માને છે કે આખી દુનિયા પર એનું રાજ્ય છે. આદર્શ શાસન ચલાવવું અને રાજ્ય પ્રત્યેની બધી ફરજો અદા કરવી, અજાયબ ભરી અને કિંમતી વસ્તુઓમાં મને રસ નથી. તારા દેશમાં બનેલી ચીજોનો મને કશો ઉપયોગ નથી. હે રાજા, તારે મારી આ ભાવનાનું સન્માન કરવું ઘટે. ભવિષ્યમાં તારે મારા પ્રત્યે વધારે ભક્તિ અને નિષ્ઠા દાખવવા જોઈએ, કે જેથી મારા સિંહાસનની આણ નીચે રહીને હવે પછી તારો દેશ સુલે શાંતિ અને આબાદી પ્રાપ્ત કરી શકે. હજી એક આગળ, મારાથી ડરતો રહીને મારી આજ્ઞાનું પાલન કર અને એમાં લેશ માત્ર પણ બેદરકારી રાખીશ નહીં. બ્રિટિશ સામ્રાજ્યને પહેલું કોક આવું કહે છે, ફૂફાડો મારે છે. એની અસર શું થઈ? જ્યોર્જ ત્રીજો હચમચી ગયો, આ કોણ છે? તો ઇન્દિરાને કહે છે કે કોઈ પણ સમયે આપણે એવું માનવું નહીં. અને એમાં લગભગ 10-15 પ્રકરણોમાં રોમન સામ્રાજ્યની વાત છે. એમાં એમ કહે છે કે એક આખું ફેક સામ્રાજ્ય, પવિત્ર રોમન સામ્રાજ્ય ઊભું કરવામાં આવ્યું. એ પવિત્ર નહોતું, રોમન નહોતું, સામ્રાજ્ય નહોતું. એ વાત કરે છે 3 સરસ મજાની. એટલે કહે છે કે આ રીતે કોઈને નાના સમજવા નહીં. મેં કહ્યું એમ કે નહેરુનું જે સેક્યુલર આખી વાત છે અને એનું જે ધર્મનું ને ધર્મ પ્રચારકોની જે વાત છે એ પણ સમજવા જેવી છે.
હું માનું છું કે અહીં બેઠેલા મોટા ભાગના લોકો અહીં જે વાત થશે ને એમાં 70-80% સહમત થશો તમે. એ કહે છે, ધર્મ અને તેના સંસ્થાપકો વિશે લખવામાં મને કંઈક મુશ્કેલી નડે છે. શું મુશ્કેલી નડે છે? ધર્મને નામે મહાન અને ઉદાત્ત કાર્યો થયા છે એ ખરું, એકનોલેજ કરે છે, પરંતુ લાખો માણસોની કતલો પણ થઈ છે અને હર કોઈ પ્રકારના ગુના પણ થયા છે, એમ આપણે ઘણીવાર ઇતિહાસમાં જોઈએ છીએ. ધાર્મિક સહિષ્ણુતા ક્યાં ક્યાં કેવી કેવી હતી એમાં અગેન રોમની વાત કરે છે કે રોમન સામ્રાજ્યમાં માણસને કોઈ પણ પ્રકારનો ધર્મ પાળવાની છૂટ હતી. એટલું નહીં, કોઈ પણ દેવી દેવતાનું અપમાન કરે તો એના પર રાજ્ય કોઈ કાર્યવાહી નહોતું કરતું. કેમ? એનો એક રાજા થયો જેનું નામ હતું ટાઇબેરિયસ. આ ટાઇબેરિયસે સરસ વાત કરી, સાંભળજો, મજા પડશે. જો દેવોનું અપમાન થતું હોય તો તેઓ જાતે એનું જે કરવું હોય ભલે કરતા, રાજ્ય વચ્ચે પડવું નહીં. આટલી સ્વતંત્રતા રોમન સામ્રાજ્યમાં. હવે પાછા અગેન આપણે એમ થાય કે તો નહેરુ તો યુરોપિયન માઇન્ડસેટ વાળા હતા, એ તો બધું રોમનું જ સારું કે ને. ના ના, આ 680 પેજ વાંચો તો ખબર પડે. એ કે છે ધર્મની બાબતમાં બધે જ જબરદસ્તી હતી, પરંતુ હિન્દમાં તો પ્રાચીન સમયમાં બધા ધર્મો પ્રત્યે ઉદાર વલણ રાખવામાં આવતું હતું. હવે કમ્પેરિઝન જુઓ, પશ્ચિમના દેશોમાં જુદા જુદા પંથો વચ્ચે ભયંકર ઝઘડા થયા હતા. એ મુકાબલે હિન્દમાં તો જે ઝઘડા થયા એની કોઈ વિસાત નથી, ક્યાંય ન આવે. એટલા મોટા પાશ્ચાત્યમાં થયા હતા, એટલા આપણે લિબરલ હતા. અને એ કહે છે, અગેન પાછા અશોકને યાદ કરે છે, અશોકના શિલાલેખને કોટ કરે છે, બધા સંપ્રદાયો એક યા બીજે કારણે આદરણીય છે. આવું આચરણ રાખવાથી માણસ પોતાના સંપ્રદાયને ઉન્નત કરે છે અને સાથે બીજા લોકોના સંપ્રદાયની પણ તે સેવા કરે છે. આમાં કોઈ આપણે વાંધો હોઈ જ ના શકે. કેટલી એકદમ ખુલ્લાપણાની વાત છે. આમાં ક્યાંય તમને સાંકડી વાત એક પણ દેખાતી નથી. પણ જગતમાં ધર્માંધતાને બરાબર વખોડે છે. કેટલી હદની ધર્માંધતા હશે. વિકલિફ નામનો એક પાદરી ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર, પોતે પાદરીને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણાવે, પણ આ માણસ જરા ચર્ચની આકરી ટીકાઓ કરતો, પણ એની સાથે કોઈ ચર્ચા ન કરે, કારણ કે આ તો બહુ તર્કથી માણસ વિકલિફ વાત કરતો. 1415માં વિકલિફના મૃત્યુના 31 વર્ષ પછી ચર્ચની સભાએ એને સજા કરી. વિકલિફને એના મરણ પછી શું સજા કરી? કે એની કબર ખોદો, એના હાડકા બહાર કાઢો અને સળગાવી દો. અને એવું કર્યું. વિચાર કરો કે આપણે જેની વાત કરીએ છીએ કે બધા બહુ આમ ફોરવર્ડ ને રેનેસાં ને નવ જાગરણ ને વિકલિફ. ત્રીજો પક્ષ છે. એક તરફ ખુલ્લાપણું છે ધર્મનું, એક તરફ બંધિયારપણું છે. હવે કે છે આમ છતાં ધર્મ જરૂરી છે. જો બહિષ્કાર નથી, પણ જેનો હવાલો આપે છે ને એ જરા આપણે અઘરું લાગે. મેકિયાવેલીનું પુસ્તક ધ પ્રિન્સ. અને એમાં મેકિયાવેલી કહે છે ને, આપણે ઊભાથી જઈએ, આવું હોય, સાવ આવું હોય. એ કહે છે રાજ્ય ચલાવવા માટે ધર્મ આવશ્યક છે, પણ યાદ રાખજે લોકોને સદગુણી બનાવવા નહીં. પ્રોપર ફંક્શન. રાજ્ય ચલાવવા માટે ધર્મ આવશ્યક છે, લોકોને સદગુણી બનાવવા માટે નહીં, પણ તેના ઉપર શાસન કરવા તથા તેમને દબાયેલા રાખવા માટે ધર્મ આવશ્યક ગણવામાં આવ્યો હતો. તેમાં એવું જણાવવામાં આવે છે કે, હવે સાંભળો, રાજા પોતે જેને પાખંડ માનતો હોય તેવા ધર્મને પણ ટેકો આપવાની એની ફરજ છે. સાવ ઉલટી ગંગા. હંમેશા પ્રામાણિકતા રાખવી એ તો અત્યંત નુકસાન કરતા છે. પ્રેગ્મેટિક જો. તથા પવિત્ર, વિશ્વાસુ, સદાચારી અને દયાળુ હોવાનો ડોળ રાખ્યા કરવો એ ફાયદાકારક છે. મેકિયાવેલી કહે છે સદગુણોનો ડોળ રાખ્યા કરવો એના જેવી ફાયદાકારક બીજી કોઈ ચીજ નથી. આ ક્યારે લખાયું હશે? પ્રિન્સ. અને આપણે આસપાસ લગભગ આવું નથી લાગતું આપણને. હવે આટલા સુધી તમે વાંચો ને તો ગેરસમજ ઊભી થાય કે શું નહેરુ એની દીકરીને આવું કરવાનું કહેતો હશે? એના પછીનું વાક્ય નહેરુ કહે છે,
આ કેટલું ખરાબ છે નહીં? આનો અર્થ એ થાય કે રાજા જેટલો વધારે બદમાશ એટલો વધારે સાચો ગણાય. એટલે ખરેખર એમ કે છે ઇન્દિરાને કે આવું નથી કરવાનું. પછી કેટલાક એના અવલોકનો છે, બહુ સરસ અવલોકનો છે. એમ કે છે કે ઇસ્લામના આગમનથી હિન્દુ સમાજ પર કેવી અસર પડી? એમ કે છે બે પરસ્પર વિરોધી અસર પડી. એક અસર શું થઈ? હિન્દુઓમાં નાતના વાડાઓ અને બંધનો વધારે સખત અને સંકુચિત બન્યા. પડદાનો રિવાજ અને સ્ત્રીઓનો એકાંતવાસ વધારે પ્રચલિત થયા. આ થયું. પણ એની સામે બીજું શું થયું? પૂજાપાઠ અને ધાર્મિક ક્રિયાકાંડ સામે આંતરિક વિરોધ જાગ્યો અને એના સુધારા માટે પ્રયત્નો થયા. એટલે ખાલી પેલું પડદા પ્રથા વધ્યું એવું નથી, આ પણ થયું છે. બીજું, આ જ્ઞાતિ વ્યવસ્થા એ એમ કે છે, એનું અવલોકન છે, કંઈક અંશે જીતાયેલી જાતિઓથી અળગા રહેવાની આર્યોની ઈચ્છા ઉપર રચાઈ હોય. અને આપણે જોયું અંગ્રેજો એવું જ કરતા ને આપણા પ્રત્યે. આપણે એની જીતાયેલી જાતિ એટલે આપણાથી ડિસ્ટન્સ રાખતા. તો એની પહેલા આર્યો જ્યારે આવ્યા ત્યારે જે જાતિઓને એમણે જીતી એમની સાથે પણ એને ડિસ્ટન્સ રાખવું પડતું. એટલે એ લોકો જોતા કે પોતાની જાતના લોકો તેમનામાં ભળી ન જાય એમની ઈચ્છા રાખતા. આ એનું અવલોકન છે. તો પછી પ્રશ્ન એ થાય છે કે આપણે ગુલામ કેમ બન્યા? ઇન્દિરાને સમજાવે છે. અને અગેન પેલો આર્થિક મુદ્દો લાવે છે. જુઓ, આપણે જાણીએ છીએ રાજા મહારાજા એકબીજા સામે ઝઘડો કરતા, પણ શું કામ ઝઘડો કરતા? એ કે છે બ્રિટિશરો આવ્યા તે પહેલા કેટલાય વખતથી હિન્દની આર્થિક વ્યવસ્થા પડી ભાંગવાની ક્રિયા શરૂ થઈ ચૂકી હતી. ફ્યુડલ વ્યવસ્થા તૂટવા લાગી હતી અને એ સમયે હિન્દમાં વિદેશી ન આવ્યા હોત તો પણ એ વ્યવસ્થા લાંબો કાળ ટકવાની નહોતી. આનું અવલોકન છે. યુરોપની જેમ અહીં પણ જેમાં ઉત્પાદન કરનારા નવા વર્ગોના હાથમાં વધારે સત્તા હોય એવી વ્યવસ્થા ધીમે ધીમે પેદા થઈ હોત. અને પછી એના આધાર તરીકે શું કહે છે કે અંગ્રેજો આવીને પહેલી જે પ્રક્રિયા કરી શું હતી? ભારતના ગૃહ ઉદ્યોગનો નાશ કર્યો. એટલે શું થયું? બહુ મોટી વસ્તી ખેતી ઉપર નભી. અને એ કહે છે કે હિન્દની ગરીબાઈનું મૂળ કારણ આ છે, ગૃહ ઉદ્યોગોનો નાશ. એટલે કદાચ ગાંધીના રચનાત્મક કાર્યોમાં આપણે આ વાત કેમ દેખાય છે કે ગૃહ ઉદ્યોગો તરફ, કુટીર ઉદ્યોગો તરફ પાછા જઈએ? કારણ કે એ આપણું બળ છે. વળી એક ઘોંઘાટ સાંભળવા જેવો છે. આપણે ઘણા સુધારકોને પૂરા વાંચ્યા વગર, મૂલ્યા વગર ઘણી બધી વખત એની પૂજા કરીએ છીએ, એના ગુણગાન ગાઈએ છીએ. એવો એક સુધારક જેનું નામ હતું માર્ટિન લ્યુથર કિંગ, જર્મનીમાં. એણે શું કીધું? ખેડૂતોએ જ્યારે દાસ પ્રથા બંધ થવી જોઈએ એમ કીધું ત્યારે દાસ પ્રથાનું જસ્ટિફિકેશન કરે છે કે શું કામ જરૂરી છે. એમ કે છે મનુષ્યની અસમાનતા વિના દુન્યવી વ્યવસ્થા સંભવી શકે નહીં. એમાં કેટલાક માણસો સ્વતંત્ર, કેટલાક દાસ, કેટલાક શાસક તો કેટલાક શાસિત હોવા જોઈએ. માર્ટિન લ્યુથર કિંગ કહે છે. અને ખેડૂતો વિરુદ્ધ રાજાને સલાહ આપી. હવે જો આ સલાહ ખતરનાક છે. જેમનામાં તાકાત હોય તેમણે ખેડૂતોને રહેસી નાખવા, તેમની છડેચોક કતલ કરવી અથવા ગુપ્ત રીતે તેમનો ઘાત કરવો. એ યાદ રાખો કે બળવાખોરોના જેવી ઝેરીલી, દ્રુણિત કે નર્દમ શૈતાનિયત ભરી બીજી કોઈ વસ્તુ નથી. એક હડકાયા કૂતરાની જેમ તમારે તેને રેસી નાખવા જોઈએ. જો તમે એના પર તૂટી ન પડો તો પછી તે તમારા તેમજ આખા દેશ પર તૂટી પડશે. કાર્લ માર્ક્સનું પ્રકરણ છે આમાં. અને એની આસપાસ આ બધી વાતો આપને લાગે કે શોષિત વર્ગ જ્યારે ઉભરી રહ્યો હોય એને દમન કરવા માટે ઇતિહાસના લોકોએ કેવા કેવા વાક્યોનો, નિયમોનો, ધારાધોરણો, હવાલાઓનો ઉપયોગ કર્યો છે. કેટલાક આપણે હસવું આવે એવા ફની, મૂર્ખ, ક્લાઉન, ફોલ્સ્ટાફ જેવા લોકો પણ ઇતિહાસમાં થયા છે. એ પણ હિન્દુને બતાવે છે જો તું પેરિસનો રાજા લુઈ 15મો કેવો હતો. એણે પેરિસની એક સભામાં જાહેરાત કરી. શું જાહેરાત કરી? કેવળ મારામાં જ ઐશ્વર્ય રહેલું છે, રાજા કહે છે. કોઈ પણની સહાય કે સલાહ લીધા વિના કાનૂન બનાવવાનો માત્ર મને સંપૂર્ણ અધિકાર છે.
પ્રજાની શાંતિનો હું જ એકમાત્ર સ્ત્રોત છું. હું જ તેનો સૌથી મોટો રક્ષક છું. મારાથી અતિરિક્ત મારી પ્રજાની હસ્તી નથી. કેટલાક લોકો એવો દાવો કરે છે કે રાષ્ટ્રના અધિકારો તથા હિત શાસકથી નિરાળા છે, પરંતુ નિશંકપણે એ મારા જ અધિકારો ને મારું જ હિત છે, તેમજ મારી જ મુઠ્ઠીમાં રહેલા છે. ભાઈ સમજો, હેરોડોટસને યાદ કરો. વિજય પછી આવતો અહંકાર, એક પછી એક દેશની વાત કરતા કરતા નહેરુ આ જ વાત ઉપર આવે છે. પાછા આવા અહંકારી રાજાઓનું કેવી રીતે પ્રજાએ શોષણ કર્યું. ફ્રાન્સ ક્રાંતિની વાત કરે છે, પેલા ઘાસ ખવડાવીને મારે એની વાત કરે છે. અને આ જે શોષિત વર્ગ ઊભો થાય એના માટે પ્રયત્નો થયા એ પણ જબરજસ્ત છે. અને અમેરિકાની ક્રાંતિ, રંગભેદની નીતિ સામેની ક્રાંતિ, એમાં એક માણસ લિબરેટર નામનું એક છાપું કાઢે છે. અને વળી તમે સત્ય માટેનો, સ્વતંત્રતા માટેનો નાદ સાંભળો. આ છાપું છે એમાં વિલિયમ લોઇડ ગેરિસન નામનો વ્યક્તિ છે. અને કેટલો ફર્મ છે એની વાતમાં. પેલો તમને સોક્રેટિસ યાદ આવે, એ કેટલો ક્લિયર હતો, એબ્સોલ્યુટ ક્લેરિટી. આ માણસ કહે છે પહેલા જ અંકમાં, લિબરેટરના પહેલા અંકમાં શું કહે છે? હું સત્ય જેટલો કઠોર અને ન્યાય જેટલો અડગ રહીશ. એ વિષયમાં હું મર્યાદા સાચવીને વિચારવા, બોલવા કે લખવા માંગતો નથી. ના, જેનું ઘર ભડકે બળી રહ્યું હોય તેને મર્યાદામાં રહીને સાદ પાડવાનું ભલે કહો. બળાત્કાર ગુજારનારના પંજામાંથી પોતાની પત્નીને મર્યાદામાં રહીને છોડાવવાનું કોઈ શખ્સને ભલે કહો. અગ્નિમાં પડેલા પોતાના બાળકને ધીમે આસ્તે કાઢવાનું કોઈ માતાને ભલે કહો. પણ આજના ધ્યેયની બાબતમાં મર્યાદાશીલ થવાનું મહેરબાની કરીને આપ મને કહેશો નહીં. હું સમસમી રહ્યો છું. હું ગોળ ગોળ વાતો નથી કરવાનો. હું એક પણ ઇંચ પાછો હટવાનો નથી અને મને સાંભળવો જ પડશે. આવા ઇતિહાસના નાદોએ ઇતિહાસ રચ્યો છે. બધી આ પુસ્તકની શરૂઆતમાં નહેરુ કહે છે કે ઇતિહાસ વિશેની વાતો કરવા કરતાં ઇતિહાસ રચવાનો રોમાંચ અનેરો હોય છે. ક્યાંક એની દીકરીના મનમાં કાંઈક કશુંક મોટું કરવાનો ભાવ એ જાણે કે પ્રેરતા હોય છે. વળી આગેવાનો, માની લો કે ભવિષ્યમાં તું બને, લોકો શું શું કહે તને, અત્યારે મને શું કહેતા હશે, અને દેશ દુનિયાના આગેવાનો પણ પ્રજા સાથે કેવો નાભી નાળનો સંબંધ હોય છે એ સમજાવતા કહે છે, આગેવાનો દોષને પાત્ર ભલે હોય, પરંતુ આગેવાનો પણ આખરે તો વર્તમાન પરિસ્થિતિની જ પેદાશ છે. અને આ વાક્ય છે ને દરેક સમય સાચું પડ્યું છે. સામાન્ય રીતે દેશને તેને ઘટે તેવો શાસક મળી જ રહે છે. We get rulers we deserve. અને હજી ઊંડા ઉતરીને જોતા જણાશે કે આગેવાનો પણ તેમના અનુયાયીઓની સાચી આકાંક્ષાઓ અને કામનાઓ રજૂ કરતા હોય છે. અનુયાયીઓની સાચી આકાંક્ષાઓ રજૂ કરતા હોય છે. એટલે આમ કરતા એક વ્યાપક ફલક પર એણે યુદ્ધોની વાત કરી છે, એને ક્રાંતિઓની વાત કરી છે, એને સત્ય માટે, સ્વતંત્રતા માટે ઝઝૂમનાર લોકોની વાત કરી છે. હું માનું છું ત્યાં સુધી ખૂબ તટસ્થ રહીને, ખૂબ તટસ્થ રહીને વાત કરી છે. જ્યાં જ્યાં પણ એનો અંગત અભિપ્રાય આવ્યો છે એ કહ્યો છે. પણ એક બે સાવ જેના ઉલ્લેખ જ નથી થયા એવા લોકો પણ છે કે આપણે એમ થાય કે આનો ઉલ્લેખ કેમ નહીં થયો હોય. જેમ કે આંબેડકરનો આમાં ક્યાંય ઉલ્લેખ નથી. અચ્છા, આપણે એક ભાવ એવો પણ હોય કે નહેરુ છે, ગાંધીજીને એટલા નજીક છે, તો હું આમ વાંચતો જતો મને તો હમણાં ગાંધી વિશે લાંબી વાતો કરશે, લાંબી વાત કરશે, પણ બહુ જ ટૂંકમાં એને ગાંધીજી વિશે વાત કરી છે. અને એ વખતે પણ એણે કંઈ આમ બહુ જ ભક્તિભાવથી વાત નથી કરી. એક આપણે છેલ્લેનો નાદ સાંભળીશું કે ગાંધીને કેવી રીતે જુએ છે. અચ્છા, કેટલાક દેશો જેમ કે શ્રીલંકાની વાત નથી. અલબત્ત ઇતિહાસ લેખનની મુશ્કેલી જ આ છે કે તમે શું સિલેક્ટ કરો ને શું એલિમિનેટ કરો. પણ એને સિલેક્ટ કર્યું છે, બધું જ કરવા જેવું કર્યું છે. અને પોતાની ઇતિહાસની વ્યાખ્યા શું આપે છે? ઇતિહાસ એ તો આપણા ચિત્તને વશ કરી લેનાર એક અદ્ભુત નાટક છે. આપણા ચિત્તને વશ કરી લેનાર. અને એટલે વારંવાર કહે છે કે બેટા તું આ જો ને તો નકશાપોથી સાથે રાખજે. નકશા વગર ઇતિહાસનો અભ્યાસ ન કરાય. પછી કહે છે કે આ સ્થળ વિશે હું તને વાત કરું છું પણ તારે રૂબરૂ જવું જોઈએ અને ત્યારે તું જોજે આવું છે કે કેમ.
એમ ઇતિહાસનો અભ્યાસ એ સમગ્રલક્ષી બનાવવાનું કહે છે. પછી 2-3 એના અવલોકનો આમ બહુ આપણે દાર્શનિક કક્ષાના લાગે એવા પણ છે. એ કહે છે, જો કોઈ માણસમાં આત્મસંયમ, સંસ્કૃતિની વ્યાખ્યા આપે છે આમાં, સરસ છે. સંસ્કૃતિ શું છે? જો કોઈ માણસમાં આત્મસંયમ અને બીજા પ્રત્યે સહાનુભૂતિ અને ઉદારતા ભર્યા વલણનો અભાવ હોય તો તે માણસ નિસંદેહ અસંસ્કારી છે. તો સંસ્કાર કોને કહેવાય? કે જેનામાં આટલી વસ્તુ હોવી જોઈએ. પછી કંઈ પણ કરવામાં જ્યારે લાભ હોય ત્યારે લોકો પોતાની જાતને તેમજ બીજાઓને કેવી રીતે છેતરે છે એ સાચે જ આશ્ચર્યભરી ઘટના છે, નહીં? જેમાં લાભ હોય એમાં આપણે છેતરવાની કેવી મજા આવે છે. આ પુસ્તકમાં બીજી પણ એક સરસ વસ્તુ છે, એ છે કેટલાક વર્ણનો. કેટલાક વર્ણનો ખૂબ જ સાહિત્યિક છે. જેમ કે ફ્લોરેન્સનું વર્ણન, જેમાં એ લિયોનાર્દોની વિન્ચીની વાત કરે છે, જેમાં એ માઇકેલ એન્જેલોની વાત કરે છે, આમાં શેક્સપિયરની વાત છે, આમાં વર્ડસવર્થની વાત છે, આમાં ગટેની વાત છે. ગટે અને નેપોલિયન મળે છે, એની એક બહુ સુંદર વાક્ય છે કે નેપોલિયન ગટેના બારણા પર ટકોરા મારે છે અને ગટે બારણા ખોલે છે ત્યારે નેપોલિયનના મનમાં જે ભાવ પ્રગટે છે શું છે? આ જ એક માણસ લાગે છે, એના ચહેરાના ભાવ જોઈને. એટલે નહેરુનું સાહિત્ય પ્રત્યેનું વાંચન, એની સમજણ પણ કેવી હશે? ફ્લોરેન્સનું વર્ણન જો એકદમ સાહિત્યિક છે. જ્યારે પણ આપણે આ રમણીય શહેરમાંથી અથવા તો તેના મધ્યકાલીન પુલો નીચે વહેતી રમ્ય આર્નો નદીના કાંઠેથી પસાર થઈએ છીએ ત્યારે આપણા મન ઉપર જાણે જાદુઈ અસર થાય છે અને ભૂતકાળ જીવતો જાગતો આપણી નજર આગળ પસાર થાય છે. દાંતે અને તેની પ્રિયતમા બેટ્રિસ આપણી આગળથી પસાર થાય છે અને પોતાની મંદ ખુશ્બુ મૂકતા જાય છે. અને વિચારમાં ગરકાવ થયેલો અને જીવન પ્રકૃતિની મુગ્ધતાનું ચિંતન કરતો પેલો લિયોનાર્દો તેની સાંકડી શેરીઓમાંથી જાણે પસાર થતો હોય તેવો આપણને ભાસ થાય છે. એ શું કહેતો હશે? પછી વિન્ચીને કોટ કરે છે, કુટેવમાં પડેલા અને ટૂંકી સમજણવાળા અણઘડ માણસો મનુષ્ય શરીર જેવા ઝીણવટભરી બનાવટના સુંદર યંત્રના અધિકારી નથી. વિન્ચી એમ માને છે કે આપણે અદ્ભુત આર્ટિસ્ટિક એક પીસ ભગવાને આપ્યું છે, આપણે એને ખરેખર લાયક નથી. કેમ ખબર છે? એ કહે છે, તેમને તો ખોરાક લેવા અને તેને બહાર કાઢવા માટે કોથળો જ મળવો જોઈએ. કેમ કે આ લોકો ખોરાક નળ્યો નહીં તો બીજું શું છે? કેટલો બધો ખોરાક પ્રત્યે લોકોનું વળગણ હશે એનું અવલોકન કરીને વિન્ચી આ કહે છે. બીજું વર્ણન બનારસ અને હિન્દુને કહે છે, આપણને ના છે, જો ને કેટલું સરસ બનારસનું વર્ણન કર્યું છે. સૌથી પ્રાચીન શહેર બનારસ અથવા કાશી તું જજે અને તેનો નાદ સાંભળજે. તે તને અતિશય પ્રાચીન કાળની વાત કરશે અને તને જણાવશે કે અનેક સામ્રાજ્યો ભાંગીને ભૂક્કો થઈ ગયા પણ પોતે હજુ ટકી રહ્યું છે. વળી ગૌતમ બુદ્ધ તેને ત્યાં નવો પેગામ લઈને આવ્યા હતા, તેની તથા અનેક યુગાંતરોથી લાખો સ્ત્રી પુરુષો શાંતિ અને આશ્વાસનની શોધમાં ત્યાં આગળ આવતા રહ્યા છે, તેમની વાતો પણ તને કહેશે. બનારસ પુરાણું અને પવિત્ર, જર્જરિત, ગંદુ, દુર્ગંધવાળું, છતાંય અતિશય પ્રાણવાન અને યુગની શક્તિથી ભરપૂર છે. કાશી અતિશય મોહક અને અદ્ભુત છે, કેમ કે એની આંખોમાં આપણને હિન્દનો ઇતિહાસ દ્રષ્ટિગોચર થાય છે અને તેના જળ પ્રવાહના ઘેરા નાદમાં આપણને વીતી ગયેલા યુગોનો નાદ સંભળાય છે. એટલે આવા શહેરો તરફ એ આંગળી ચીંધે છે હિન્દુને કે આ જગ્યાએ તું જજે, આ જગ્યા જોવા જેવી છે, આ શહેરમાં, આ દેશમાં આ જગ્યા જોવા જેવી છે. તમે જુઓ કે એ વખતે કદાચ નહેરુ કેટલું બધું ફર્યા ને પાછું સમજવા જેવું છે કે આ જેલમાં લખેલું છે. આપણે અગાઉ પણ દીપકભાઈને સાંભળ્યા, મિનલબેનને સાંભળ્યા, એમણે કહ્યું કે આ જેલમાં એટલું બધું લખ્યું, આશ્ચર્યભરી ઘટના નથી? અને પાછું એક જગ્યાએ કહે છે માર્કો પોલો વિશે કે માર્કો પોલોએ અદ્ભુત આ પ્રવાસ વર્ણનો લખ્યા, એ પણ જેલમાં લખ્યો. અને પછી પાછા કહે છે કે કેટલાક સારા કાર્યો કરવા માટે જેલ કેટલી અદ્ભુત જગ્યા છે, નહીં?
અવતરણ ચિહ્ન. તો એ જેલમાં આ બધું લખે છે, કે છે મારી પાસે સંદર્ભ સાહિત્ય નથી એટલે તું જોજે. પણ મને એમ લાગે છે કે પછી ઘણી બધી વખત, આ 4 વખત આ પુસ્તક એડિટ થયેલું છે. છેલ્લી આવૃત્તિ એની અંગ્રેજી આવૃત્તિ બ્રિટનમાં 1949માં પ્રકાશિત થયેલી. એટલે પણ કદાચ આની ભાષામાં થોડો મઠાર આપણને દેખાય છે, જે આમાં નથી. આ બંને વચ્ચે એમ થોડીક આપણે ભાષામાં કદાચ અનુવાદકો પણ. એનીવે, હવે ગાંધી. મેં કહ્યું એમ ગાંધીને કેવી રીતે જોતા હતા એ સમયે? તો એ કહે છે કે આ એવો યુગ હતો કે જ્યારે 5, 6, 7, 1900 આસપાસની વાત હતી. અને પછી ગાંધી ભારત આવ્યા. કે છે ગાંધીનો અવાજ બીજા અવાજોથી જુદો હતો, શાંત અને ધીમો હતો, છતાં સમુદાયના પોકારોને ભેદીને તે સાંભળતો હતો. એ મૃદુ અને નમ્ર હતો, છતાં તેમાં ક્યાંક પોલાદી નક્કરતા છુપાયેલી જણાતી હતી. તે વિનય અને વિનવણીથી ભરેલો હતો. શાંતિ અને મૈત્રીની ભાષાની પાછળ સામર્થ્ય અને અમલી કાર્યનો રણકો તરવરતો પડઘાતો તથા અન્યાયને વશ ન થવાનો અડગ નિશ્ચય હતો. આ ગાંધી ઇન્દિરાને સમજાવે છે કે આવા ગાંધી આપણી આસપાસ અત્યારે ફરી રહ્યા છે. આખરે આ બધું સમજાયું ઇન્દિરાને, તો બોધ શું લેવાનો છે? એ કહે છે કે ભૂતકાળે આપણને સત્યની અમુક બાબતોનો પરિચય કરાવ્યો, પણ ભવિષ્ય સત્યની બીજી બાજુઓ પોતાનામાં સાચવીને બેઠું છે. વારંવાર એ કહે છે કે ભૂતકાળના બહુ ગુણગાન ગાવાની જરૂર નથી. એમ કે છે યોગ્ય સ્થાને પ્રશંસા કરવી અનિવાર્ય છે, પણ આપણને ભવિષ્ય અનેક બાજુઓ છુપાવીને બેઠો છે અને આપણને તેની ખોજ કરવા આમંત્ર છે. પરંતુ ઘણીવાર ભૂતકાળને ભવિષ્યની ઈર્ષ્યા આવતી હોય છે અને તે પોતાના ભીષણ પાશમાં આપણને જકડી રાખે છે અને ભવિષ્યનો સામનો કરવાને તથા તેના પ્રતિ આગળ વધવાને મુક્ત થવા માટે આપણે તેની સાથે ઝઘડવું પડે છે. આમ તો આપણને આ બધાને સંદેશ આપે છે કે ઇતિહાસ ભવ્ય હોય. ઇતિહાસ એ જાણે કે પાછળથી આવતો પ્રકાશ છે, એ આગળ રસ્તો બતાવે છે, તો પણ એ રસ્તે ચાલવાનું છે. પરંતુ ભવિષ્યનો માર્ગ ઊંચા પર્વતો ઉપર ચડવાનો છે. ભય અને જોખમ કે છે શું આવશે? જો તું ફ્યુચરિસ્ટિક બનીશ તો શું આવશે? એ માર્ગે જનારાઓના સાથીઓ હોય છે, પરંતુ તેઓ ઉપરની શુદ્ધ હવાનો આસ્વાદ અનુભવે છે, દૂર દૂરના દ્રશ્યો જોવાનો આનંદ માણે છે, તેમજ ઉગતા સૂર્યને અર્ધ્ય આપી શકે છે. તો ઇતિહાસનો કોઈ પણ અભ્યાસી હંમેશા એ આશા ઇતિહાસનો અભ્યાસ કરે કે જેથી એ ભવિષ્યના સૂર્યને અર્ધ્ય આપી શકે. એ મને એમ લાગે છે કે આ કોમન થ્રેડ આખા આ બંને પુસ્તકોમાંથી આપણે પસાર થઈએ એટલે આપણે આ બધા મણકાઓ જાણે કે જોડી આપે છે. મેં શરૂઆતમાં એક હિન્દી કવિતાની પંક્તિ કહેલી, અંતમાં પણ મને એમ લાગે છે કે મારે હિન્દી કવિતાથી પૂરું કરવું જોઈએ. ચંદના પરાશર નામના કવિયત્રી, અને એની કવિતાનું શીર્ષક છે એક ગહરી ચુપ્પી. હવે આપણે આ પુસ્તકમાંથી પસાર થયા. આજે ઇતિહાસ, ભૂતકાળ, ભવિષ્ય, આપણે આ બધી વાતોને આ કવિતા કેવી રીતે ઝીલે છે. વળી પાછું મને એ પણ કહેવાનું મન થાય કે હું કેમ ઇતિહાસ વચ્ચે કવિતા લાવું છું. મેં વચ્ચે અશોકની પણ કવિતા કહી. મને એમ લાગે છે કે ઘણીવાર જે વાત કહેવાનું ઇતિહાસ ચૂકી જાય છે અને દર્શનો કહી શકતા નથી, એ વાત કવિતા કહે છે. એટલે પણ આપણે કવિતા પાસે જવું જોઈએ. સાંભળો તમે ચંદના પરાશરની આ કવિતા. इतिहास में दर्ज हो जाएंगी कल की तरह ही आज की घटनाएं. वे तमाम बातें इतिहास के पन्नों से निकलकर क्या कभी चीखेंगी?
क्या कभी भी मांगेगी हिसाब, काली स्याह रात की उन तमाम घटनाओं का जहां मानवता ने साध रखी थी। एक गहरी चुप्पी, दृश्य तेजी से घटित हो रहा था, पर आंखें बंद थी सबकी। कराहती आत्माओं की पुकार सुनकर भी सबने बंद कर लिए थे अपने कान। चौराहों के बीचों बीच सजी उन 3 मूर्तियों की शक्लें भी अब बदल गई है। कई 3 मूर्तियों जो, एक ने अपनी आंखों पर काला चश्मा चढ़ा रखा है, दूसरे ने अपने कान में खोस लिया है ईयरफोन जिसमें बज रहा था कोई पॉप म्यूजिक, और तीसरे की जबान निरंकुश होकर लपलपा रही थी बाहर को। दृश्य तेजी से घटित हो रहा था और सामने जीता जागता बूतों की शक्ल में एक लंबी भीड़ खड़ी थी, सभ्यता और संस्कृति का बोझ बनकर। મને એમ લાગે છે કે આ નહેરુ માસ ઇતિહાસના આ પુસ્તકો પુનઃ આપણી વચ્ચે એટલા માટે આવે છે, એવા ઘોંઘાટ બનીને, અવાજ બનીને, નાદ બનીને આવે છે કે આપને જરાક એમ કહે છે કે તમે જુઓ તો ખરા, આ બધું જે થઈ રહ્યું છે બરાબર થઈ રહ્યું છે? કે તમે પણ કાનમાં ઇયરફોન નાખ્યા છે, તમે આંખ આડા કાળા ચશ્મા પહેર્યા છે, કે તમે જે બોલો છો એ વ્યર્થ છે? એ સજાગતા માટે થઈને ઇતિહાસનો અભ્યાસ, એનું આ સંક્ષિપ્ત રેખાદર્શન મને બહુ ઉપયોગી થયું છે. મને આશા છે કે આપ સૌ પણ એક વાલીની ભૂમિકાએ, મને એમ લાગે છે કે નવી પેઢી સુધી, મને ખબર નથી કે આ 600-700 પેજ, લગભગ 680 પેજ છે, એ બાળકો વાંચે કે કેમ, પણ મોટેરાઓએ વાંચીને એમને સંભળાવવા જેવું, એટલી રોચક આની ભાષા છે અને પ્રકરણો એટલા નાના નાના છે કે તમને કંટાળો ન આવે, અને વચ્ચે વચ્ચે આમ ધુબકાઓ છે. તો આપણે સૌ ઇતિહાસના એક આ લાંબા પના ઉપર ચાલતી વિરાટની નદીમાં થોડાક છબછબિયા કરીએ તો આખો યજ્ઞ સફળ રહેશે. થેન્ક યુ સો મચ. આભાર વિશાલભાઈ. આ પુસ્તકનું છેલ્લું પ્રકરણ, એમાં એક છેલ્લો પત્ર, આ શ્રેણીનો એક છેલ્લો પત્ર જે ઇન્દિરાને લખાયો, એમાં નહેરુ લખે છે કે ઇતિહાસના વિષયમાં જો તમને રસ પડે તો ઇતિહાસ માટે કંઈક આકર્ષણ હોય તો વીતી ગયેલા યુગોના તાણાવાણા ઉકેલવામાં મદદરૂપ થાય એવા ઘણા પુસ્તકો તને મળી રહેશે. પરંતુ માત્ર પુસ્તક વાંચવાથી જ કશો અર્થ નહીં સરે. ભૂતકાળ વિશે જાણવાની તને ઈચ્છા હોય તો તારે એના તરફ સહાનુભૂતિ કેળવવી અને સમજપૂર્વક નજર કરવી જોઈએ. આ પુસ્તકમાંથી જ્યારે પસાર થાવ તો એના રેફરન્સીસ વિશે વાત કરીએ તો આપણને ખબર પડે નહેરુ કેટલા ઉત્તમ વાચક પણ હતા. તો આભાર વિશાલભાઈ આ પુસ્તક આપણી સર ખોલી આપવા માટે. કેટલીક જાહેરાતો. આવનારા કાર્યક્રમોમાં 15મી ડિસેમ્બરે અમે અમારો 100મો કાર્યક્રમ ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે જાણીતા ફોટોગ્રાફર અને લેખક વિવેક દેસાઈ કચ્છ ડાયરી વિશે વાત કરશે. 22મી ડિસેમ્બરે વિક્ટર યુગોનું પુસ્તક દુખિયારા વિશે વાત કરવા ભાવનગરથી વિક્રમ ભટ્ટ પધારશે. 28મી ડિસેમ્બરે કાવ્યગોષ્ઠી પરંપરાના ભાગરૂપે રાજેશ વ્યાસ મિસ્કિન પધારી રહ્યા છે. દરવાજા આગળ ડાયરી રાખવામાં આવી છે, જેમાં આવનારા કાર્યક્રમોની વિગતો અને ગયા કાર્યક્રમની યુટ્યુબ લિંક આપના સુધી વોટ્સએપના માધ્યમથી પહોંચાડવામાં આવશે. ડાબી તરફ અમારી હેરી પોટર ગલી છે, જેમાં હૃદયકુંજમાં આપ નહેરુના 4 પુસ્તકો 20% ડિસ્કાઉન્ટ જોડે આપને ઉપલબ્ધ થશે. તો આભાર. મળીએ આવતા 15મી તારીખ.